હેલો વિદ્યાર્થી મિત્રો, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો આદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 દ્વિતીય સત્ર વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન વિષય વિજ્ઞાન વિભાગ સી નો પ્રકરણ નંબર 12. ચલો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે એ તમને કંઈક આવો આપેલો છે કે ભાઈ એક શાળામાં ગાર્ડનિંગ ક્લબના વિદ્યાર્થીઓ શાળાની પાછળના ભાગે આવેલી પડતર જગ્યામાં કિચન ગાર્ડન તૈયાર કરે છે. તેમાં વનસ્પતિઓ ઉગાડવા માટે સજીવ એટલે કે જૈવિક ખેતીનો ઉપયોગ કરે છે. શાળાના હોલમાં સભાનું આયોજન કરી તેમાં વિદ્યાર્થીઓને જૈવિક કૃષિની સમજ આપી તે અંગેની જાગૃતિ ફેલાવે છે. તો સૌથી પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ભાઈ આ હોર્ટિકલ્ચર કોને કહેવામાં આવે છે, બરાબર? તો આપણે એનો જવાબ લખીએ કે હોર્ટિકલ્ચર એટલે શાકભાજી અને ફળોનું વ્યાવસાયિક રીતે ઉત્પાદન કરવાની પદ્ધતિ ને હોર્ટિકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે. કે જે શાકભાજી અને ફળોનું વ્યાવસાયિક રીતે ઉત્પાદન થતું હોય, બરાબર, ઉત્પાદન કરવાની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિને કહેવાય હોર્ટિકલ્ચર, બરાબર. એની પછીનો બીજો પ્રશ્ન તમને એવો આપ્યો છે કે ભાઈ સજીવ એટલે કે જૈવિક ખેતી એટલે શું? તેનો જવાબ લખીએ કે માત્ર વિવિધ જૈવિક સ્ત્રોતોનો ઉપયોગ અને રસાયણોનો ઉપયોગ કર્યા વગર કરવામાં આવતી ખેતી ને કાર્બનિક ખેતી અથવા જૈવિક ખેતી અથવા તો સજીવ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. કે જેમાં રસાયણનો ઉપયોગ થતો નથી, બરાબર. જૈવિક ખાતરો જે હોય છે, બરાબર, કુદરતી ખાતરો, એ બધાનો ઉપયોગ થતો હોય છે. બીજો પ્રશ્ન છે કે સજીવ એટલે કે જૈવિક ખેતી પર્યાવરણ માટે કેવી રીતે ઉપયોગી છે, બરાબર. સૌથી પહેલું તો આ ખેતી જો કરવામાં આવે તો પ્રદૂષણ થતું અટકે, બરાબર, જમીનની ફળદ્રુપતા વધે, એવા બધા લાભદાયક આપણને થાય છે. તો લખીએ કે આપણને એનાથી કયા કયા ફાયદા થાય છે. તો કે સૌથી પહેલા તો જૈવિક ખેતી કરવાથી ભૂમિ અને જળનું પ્રદૂષણ થતું અટકે છે. જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો થાય છે. પછી ત્રીજું લખાય કે જમીનની ફળદ્રુપતા વધે છે અને પાક નિપજોમાં હાનિકારક
રસાયણો એકત્રિત થતા અટકે છે તથા તેનું પોષણ મૂલ્ય વધે છે। બરાબર, આ રીતના જે છે ફાયદા થતા હોય છે જૈવિક ખેતી કરવાથી। બરાબર, કે આપણે જૈવિક ખેતી જ કરવી જોઈએ કે જેના કારણે આપણી જમીન છે બરાબર એની ફળદ્રુપતા ઘટે નહીં, એની ફળદ્રુપતા શું થાય વધે છે, એની જળ ધારણ ક્ષમતા છે કેવી થાય છે વધે છે બરાબર, અને આપણને પાક કેવો મળે છે તથા તેનું પોષણ મૂલ્ય વધે છે અને આપણને સારો પાક મળી શકે। પ્રશ્ન નંબર 2 છે એ કંઈક આવો છે, જોવું જોઈએ કે જો મરઘા કદમાં મોટા હોત અને તેમનામાં ગરમીમાં અનુકૂલનની ક્ષમતા ન હોત તો શું થાય? મરઘાના નાના કદ માટે અને તેમને ગરમીમાં અનુકૂલન મેળવી તે માટે કયા ઉપાયો કરવામાં આવે છે? તો આપણે જવાબ લખીએ કે ભાઈ જો એવું બને તો કયા કયા ઉપાયો આપણે કરવા જોઈએ। તો લખીએ કે મોટા કદના અને ગરમીમાં અનુકૂલન ની ક્ષમતા ન હોય તેવા મરઘામાં ઈંડાનું ઉત્પાદન ઓછું થાય છે। પછી બીજું શું થાય છે આપણે લખીએ મરઘા ઉછેર કેન્દ્રોમાં ઈંડાના યોગ્ય ઉત્પાદન માટે તાપમાનની જાળવણી જરૂરી છે। પછી ત્રીજો પોઈન્ટ લખીએ આપણે કે નાના કદના અને ગરમીમાં અનુકૂલનની ક્ષમતા ધરાવતા મરઘા માટે આંતરપ્રજનન ઉપાય કરવામાં આવે છે। હજી એક ચોથો પોઈન્ટ આપણે આવો લખી શકીએ કે એક મિનિટ આપણે અહીંયા લખી દઈએ ચોથો પોઈન્ટ અહીંયા લખી દઈએ કે મરઘા ઉછેર કેન્દ્રમાં રહેઠાણ અને ખોરાકની સરળતાથી પ્રાપ્તિ માટે નાના કદના મરઘા જરૂરી છે બરાબર। એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ
એ તમને કંઈક આવો આપેલો છે કે આંતરપાક અને પાકની ફેરબદલીથી આપણને શો લાભ થાય છે? બરાબર, કે જ્યારે આંતરપાક અને પાકની ફેરબદલી જો આપણે એકનો એક પાક એક જ જમીન પર લેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા કેવી થાય? ઘટે. બરાબર, અને એ જે પાક આપણે લઈએ છીએ પાક પણ આપણને સારો એવો પ્રમાણમાં મળે નહીં. બરાબર, તો આપણે બસ એના ફાયદા લખવાના છે. લખીએ આંતરપાક આંતરખેડના લાભ. બરાબર, પેલું લખીએ એમાં કે પોષક દ્રવ્યો નો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે. બીજું, મજૂરી અને સમયનો બચાવ થાય છે. એટલે કે આપણે મજૂરી અને સમયનો બચાવ થાય છે, કે આપણે મજૂરી જે છે. બરાબર, પછી ત્રીજો પોઈન્ટ લખી શકાય રોગો અથવા રોગકારકોને એક જ પાકની બધી વનસ્પતિઓમાં ફેલાતા રોકી શકાય. એટલે આપણો જે છે એ બધો પાક જે છે એ બગડે નહીં. અને ચોથું છે બંને પાકથી સારું ઉત્પાદન મેળવી શકાય. આ થયા આંતરપાકના ફાયદા. બરાબર, કે જો આપણે આંતરપાક લઈએ બરાબર તો આપણને કયા કયા ફાયદા થાય છે એ આપણે લખ્યા. હવે કોના ફાયદા લખીએ કે પાક ફેરબદલી. મેં તમને વાત કરી ને કે પાક ફેરબદલી જો તમે કરો તો જમીનની ફળદ્રુપતામાં શું થાય છે? વધારો થાય. બરાબર, તો લખીએ કે પાક ફેરબદલીના ફાયદા. બદલીના લાભ. પહેલો લાભ આપણે લખીએ કે ભાઈ જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. પછી બીજું, જમીનના રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકે છે. પછી બીજું શું શું થાય છે એ લખીએ. ત્રીજું, એક જ વર્ષમાં બે અથવા ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે. આપણે પાક ફેરબદલી લઈએ તો આપણે એક વર્ષમાં બે પાક લઈ શકીએ છીએ. બરાબર, ચોથું છે ભૂમિમાં અથવા જમીનમાં ચોક્કસ પોષક દ્રવ્યને ઓછું થઈ જતું
અટકે છે। આ થઈ ગયા પાક ફેરબદલીના ફાયદા। પ્રશ્ન નંબર 4 છે એ જોઈએ। ચલો શું કીધું છે કે મુખ્ય વનસ્પતિ આહાર અને તે શાના સ્ત્રોત છે તે જણાવો। લખીએ, જવાબ લખીએ આપણે કે ઉર્જાની આવશ્યકતા માટે ખોરાક જરૂરી છે। કાર્બોદિત છે, પ્રોટીન છે, પછી ચરબી છે, વિટામિન્સ છે અને છેલ્લું છે ખનિજ ક્ષારો છે। બરાબર, જેવા ખોરાકના વિવિધ પોષક ઘટકો અને ખનિજોના સ્ત્રોત નીચે મુજબ છે કે કયા ઘટકમાંથી કઈ વસ્તુમાંથી કયા ઘટક મળે છે। તો આપણે અહીંયા લખીએ કે ભાઈ ખોરાકના પોષક ઘટકો અને આપણે આ બાજુ લખીએ વનસ્પતિના સ્ત્રોત। એમાં અહીંયા પહેલા નંબર પર લખીએ આપણે કાર્બોદિત। આપણે રોટલી જે ખાઈએ છીએ, રોટલા ખાઈએ છીએ, ચોખા ખાઈએ છીએ, બધામાંથી શું મળે કાર્બોદિત। તો લખવું જોઈએ ઘઉં, બાજરો, ચોખા, મકાઈ, પછી જવ, બરાબર, વગેરે ધાન્યોમાંથી કાર્બોદિત મળે છે। પછી બીજું છે પ્રોટીન। આપણે બીજું ઘટક લખીએ હવે પ્રોટીન। પ્રોટીન કેમાંથી મળે મને કયો જોઈએ। બધા જ કઠોળ, બસ આ લખી દેવાનું, બધા જ કઠોળમાંથી પ્રોટીન મળે છે। કયા પ્રોટીન ઉદાહરણ તમારે લખી શકાય તુવેર, મગ, મઠ, ચણા, વટાણા, વાલ, તુવેર, બરાબર, એ બધું જ। ત્રીજો છે ચરબી। આ ત્રણ જે છે એ મુખ્ય પોષક ઘટકો છે, બરાબર। ચરબી છે, ચરબીમાંથી તમને શું મળશે કયો જોઈ હશે। ચરબી કેમાંથી મળશે તો કે ગમે તે તેલી પદાર્થોમાંથી, પછી જેવા કે સોયાબીન છે, પછી મગફળી છે, એરંડા, રાઈ, સરસવ, અળસી વગેરેમાંથી તમને ચરબી મળે છે। પછી બીજું કયું છે તો કે વિટામિન્સ છે અને ખનિજ દ્રવ્યો છે। તો તમે અલગ અલગ શાકભાજીઓ ખાવાથી વિટામિન્સ મળે છે અને ખનિજ દ્રવ્યો મળે છે, બરાબર। એની પછી લખવું જોઈએ, એના માટે આપણે 2 લાઈન લખી દઈએ। આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોમાંથી જો આવ્યું ને વિટામિન અને ખનિજ ક્ષાર સાથે કેટલાક પ્રોટીન અને કાર્બોદિત મળે છે।
અને છેલ્લી લાઈન લખીએ આપણે ફ્રેન્ડ્સ કે ભાઈ પશુધન માટે ઘાસચારો, બરસીમ, જવ, સુદાન, ઘાસ સ્વરૂપે મળે છે. બરાબર, આ બધી જે છે એ ઘાસ જે છે એ પશુધન માટે આપણને મળે છે. બરાબર, એની પછીનો પ્રશ્ન નંબર 5 છે એ જોવું જોઈએ. પ્રશ્ન નંબર 5 શું કીધું છે કે સેન્દ્રિય ખાતર છે. બરાબર, કે આ જે સેન્દ્રિય ખાતર હોય એ જો તમે જમીનમાં નાખો તો તમને એનાથી કયા કયા ફાયદા થાય છે. તો લખીએ ચલો કે સેન્દ્રિય ખાતરના પ્રકારો, આપણે પ્રકારો જાણવાના છે. બરાબર, ફાયદાની પ્રકારો. સેન્દ્રિય ખાતરના પ્રકારો કયા કયા છે લખીએ કે ભાઈ સેન્દ્રિય ખાતરના અથવા તો સેન્દ્રિય ખાતરનું એટલે શું પહેલા એ લખી દઈએ. સેન્દ્રિય ખાતર એટલે કુદરતી ખાતર કે જે રસાયણો વગર બનાવવામાં આવે છે. તેના બે પ્રકાર છે. એમાં પહેલું છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. અને બીજું છે લીલું જૈવિક ખાતર. બરાબર, તો પહેલા આપણે એમાં લખીએ કે પહેલું કયું છે તો કે કમ્પોસ્ટ અથવા તો વર્મી કમ્પોસ્ટ. બરાબર, તો પહેલા આપણે લખીએ કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ. તો પશુઓના મળમૂત્ર, પશુઓ દ્વારા ત્યજાયેલો ચારો, શાકભાજીની છાલ, તેમજ અન્ય ઘરગથ્થુ કચરો પછી નીંદણ, સુએજ, વગેરેને ખાડાઓમાં સડવા દેવામાં આવે છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ અથવા તો કમ્પોસ્ટીકરણ કહે છે. બરાબર, એની પછી બીજો મુદ્દો લખીએ કે ભાઈ વનસ્પતિઓના કચરા અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલા પદાર્થોના અળસિયા દ્વારા
વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટને વર્મી કમ્પોસ્ટ કહે છે. એની પછી બીજું કયું આપણે હતું? લીલું જૈવિક ખાતર. તો એના માટે લખીએ કે આ જે ખાતર છે એ કઈ રીતે બનાવવામાં આવતું હશે? તો કે ખેતરોમાં શણ અથવા ગુવાર જેવી કેટલીક વનસ્પતિઓ ઉગાડવામાં આવે છે. આ વનસ્પતિનો પર પુષ્પ બેસે તે પહેલા તેના પર હળ ચલાવીને ખેતરની ભૂમિમાં ભેળવી દેવામાં આવે છે. પછી ભૂમિમાં દટાયેલી આ વનસ્પતિઓ 4 થી 6 અઠવાડિયાના વિઘટન પામી લીલા જૈવિક ખાતરમાં ફેરવાય છે. બરાબર. અને હવે આ બંને ખાતરો માટે આપણે છેલ્લી લાઈન લખીએ કે આ બંને ખાતરો માં સેન્દ્રિય પદાર્થો ભરપૂર હોય છે અને આ ખાતરો દ્વારા જમીનને નુકસાન થતું નથી અને જમીનની ફળદ્રુપતા વધે છે. બરાબર. એટલા માટે આપણે આ જે કુદરતી ખાતરો હોય આવા, બરાબર, વર્મી કમ્પોસ્ટ છે, પછી લીલું જૈવિક ખાતર છે, એનો ઉપયોગ કરવો જોઈએ. એની પછીનો પ્રશ્ન નંબર 6 જોઈએ. એમાં આ રીતે તમને પ્રશ્ન પહેલા એમાં આપેલો છે એવું વાંચું છું. બરાબર. એવા શું કીધું? જો તમારી શાળાના વિદ્યાર્થીઓનું એક જૂથ શાળાના મેદાનના એક ખૂણામાંથી ખાડો કરીને તેમાં કમ્પોસ્ટ ખાતર તૈયાર કરવાનું આયોજન કરે છે. બરાબર. અને તેઓ તેમાં શાળાના કેન્ટીનમાંથી અને શાળાના બગીચામાંથી જૈવ વિઘટનીય કચરો એકત્રિત કરી કમ્પોસ્ટ તૈયાર કરે છે. તો એમાંથી તમને થોડાક અહીં પ્રશ્નો પૂછેલા છે, એના આપણે જવાબ લખવાના છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે કેન્ટીનમાંથી મળતા 2 કચરાના નામ જે કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી છે અને 2 કચરાના નામ જે કમ્પોસ્ટ તૈયાર કરવા ઉપયોગી નથી તે જણાવો. બરાબર. લખીએ. ચલો.
ફળો અને શાકભાજીનો કચરો કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી છે. કેવો કચરો ઉપયોગી નથી? તો કે પ્લાસ્ટિકનો કોઈ પણ કચરો કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ઉપયોગી નથી, કેમ કે જો પ્લાસ્ટિકની વસ્તુઓ હોય તો એનું કોહવાણ થશે નહીં, બરાબર, એટલા માટે ઉપયોગી બનશે નહીં. પછી કીધું છે કે ભાઈ કમ્પોસ્ટ તૈયાર કરવા માટે કયા સજીવો અગત્યની ભૂમિકા ભજવે છે? તો લખીએ તો જો અમુક બેક્ટેરિયા હોય છે, બરાબર, એના કારણે આ વસ્તુ થતી હોય છે. કમ્પોસ્ટ તૈયાર કરવા માટે ભૂગર્ભીય બેક્ટેરિયા અને ફૂગ સજીવો અગત્યની ભૂમિકા ભજવે છે. પછી કીધું છે કે ભાઈ કમ્પોસ્ટ તૈયાર કરવા માટે કઈ પ્રક્રિયા મહત્વની છે? તો આપણે જે લીલો કચરો નાખીએ છીએ, બરાબર, બધા કચરા નાખીએ છીએ, એનું શું થાય છે? વિઘટન થાય છે. તો આ પ્રક્રિયાને એ જે પ્રક્રિયા કઈ મહત્વની હશે? એમાં વિઘટનની પ્રક્રિયા. તો લખીએ કે ભાઈ કમ્પોસ્ટ તૈયાર થવા માટે વિઘટનની ક્રિયા મહત્વની છે, બરાબર. પછીનો પ્રશ્ન લખીએ, પ્રશ્ન નંબર 7. જો એમાં તમને પ્રશ્ન આપ્યો છે કે ભાઈ નીંદણ એટલે શું? નીંદણ તમે કોને કહો છો? કે આપણે જે પાક હોય, બરાબર, એમાં બિનજરૂરી વનસ્પતિ ઉગી આવે છે ને આપણે નીંદણ કહીએ છીએ, બરાબર. પછી નીંદણના ઉદાહરણ, તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો. તો સૌથી પહેલા આપણે શું લખવું પડે? નીંદણ એટલે શું, બરાબર. તો લખીએ સૌથી પહેલા નીંદણની વ્યાખ્યા. નીંદણ કોને કહેવામાં આવે છે? કે પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી અનૈચ્છિક વનસ્પતિને નીંદણ કહે છે, બરાબર. એમાં આપણે ઉદાહરણ આપી દઈએ, ચલો કે ભાઈ ઉદાહરણ તરીકે કેવી કેવી વનસ્પતિઓ હોય છે? તો કે ગાડરિયું હોય છે, પછી ગાજર ઘાસ હોય. તમને જે નીંદણની વનસ્પતિ નામ આવડતા હોય તમે આમાં લખી શકો છો, બરાબર. જરૂર નથી કે મેં લખ્યા એ જ લખવા, બરાબર. પછી મોથા વગેરે, બરાબર, તમે લખી શકો છો. પાંદડીઓ છે, પછી ઓલી દારૂડી છે વનસ્પતિ હોય છે, એ લખી શકો છો, બરાબર. એવી ઘણી વનસ્પતિઓ, ધરોડી છે, તમે લખી શકો છો કે આપણે જ્યારે પાક કર્યા હોય, ખબર, ત્યારે એમાં નીકળી આવે છે અને એના માટે આપણે દવા છાંટવી પડે છે. એની પછી નીંદણ નિયંત્રણની રીતો. ઓકે, લખીએ. નીંદણ નિયંત્રણની પહેલા જરૂરિયાત લખશું, પહેલા જરૂરિયાત પૂછી છે ને તો એ લખીએ. ચલો કે નીંદણ નિયંત્રણની પહેલા લખીએ જરૂરિયાત. એમાં
મુખ્ય પાક સાથે સ્થાન, પ્રકાશ તેમજ પોષક તત્વો માટે સ્પર્ધા કરે છે, તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે. આથી સારી ઉપજ માટે નીંદણ જરૂરી છે. પછી એક મુદ્દો આપણે આવો લખીએ કે જો નીંદણ કરવામાં ન આવે તો પાકને જરૂરી ખાતર, દવાઓ નાખવામાં આવે છે તે મુખ્ય પાકને મળવાને બદલે નીંદણ પર લાગુ પડે તો નીંદણ વધે છે. તેથી નીંદણ કરવું આવશ્યક છે. આપણી રીતે આપણે ગમે તે આ જે વસ્તુઓ છે એ લખી શકાય, બરાબર. નિયંત્રણની જરૂરિયાત શા માટે કરે છે કે તમે બરાબર નીંદો છો તો શા માટે નીંદણની જરૂર પડે છે એ આપણી રીતે આપણે લખી શકીએ છીએ. એની પછી શું છે, એની રીતો છે, બરાબર. તો એમાં લખીએ ભાઈ નિયંત્રણની રીતો. જો સૌથી પહેલી રીત તો આપણે એ જ કહીએ કે ભાઈ દવાઓ છાંટવાથી. પછી બીજું, પછી હાથેથી ખુરપી કહીએ ને આપણે દાતરડીને, ખુરપી વડે નીંદણ કરવાથી. પછી બીજું આપણે તમે કઈ રીતે કરી શકો. ત્રીજી રીત છે કે સમયસર પાક ઉગાડવો, યોગ્ય ચાર તૈયાર કરવા, આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. એની પછીનો પ્રશ્ન નંબર 8 જોઈએ, બરાબર. જો એમાં શું કીધું છે કે દૂધાળા પશુઓ એટલે શું? જો આપણી ઘરે ઘણાના ઘરે હોય છે, બરાબર, આવા દૂધાળા પશુઓ એટલે શું? તેમની વિદેશી અને દેશી જાતોના નામ લખો. લક્ષણો આપી કેવી રીતે જાત સુધારણા થાય છે એ આપણે લખવાનું છે. દૂધાળા પશુ એટલે શું? એ નામમાં જ એના ગુણ છે. જે દૂધ આપનાર પ્રાણીઓ હોય ને આપણે શું કહીએ? દૂધાળા પ્રાણીઓ કહીએ. તો લખીએ દૂધાળા પશુઓ એટલે
દૂધ આપનારા પશુઓ. બરાબર. પછી તેમની વિદેશી અને દેશી જાતના નામ. તો લખીએ, પેલું હું અહીંયા લખું છું વિદેશી જાતોના નામ કયા કયા છે જોઈએ. ચલો, એમાં અહીંયા લખીએ જર્સી છે, પછી બ્રાઉન સ્વિગ ગાય છે, સ્વિસ ગાય છે. બરાબર. એ જે છે એ બધી વિદેશી જાતો હોય. બરાબર, એના નામ છે. આ જે વિદેશી જાત છે એનું લક્ષણ શું છે અહીંયા લખી દઉં છું એક સાથે. તે દૂધ સ્ત્રવણ કાળ કેવો હોય? લાંબો હોય, કે જે લાંબા સમય સુધી દૂધ આપતી હોય છે. બરાબર. પછી આપણી દેશી જાતોના નામ એમાં કેવા કેવા છે આપણે જોઈ લઈએ. ચલો, રાતી સિંધી છે, રાતી સિંધી. પછી બીજી છે શાહી વાલ ગાય. બરાબર. પછી આના લક્ષણો કેવા છે? એમાં રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ વધારે હોય છે. પછી શું કીધું? જાત સુધારણા થાય તે જણાવો. છેલ્લું લખીએ, દૂધાળા પશુઓની જાત સુધારણા. એના માટે લખીએ કે વિદેશી જાતો લાંબુ દૂધ સ્ત્રવણ કાળ ધરાવે છે અને દેશી જાતો રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવે છે. અનુક્રમે તેથી માદા અને નર વચ્ચે સંકરણ દ્વારા સંકર સંતતિ પ્રાપ્ત થાય છે, જેમાં બંને પિતૃના ઐચ્છિક લક્ષણો પ્રાપ્ત થાય છે. એની પછી આપણો છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 9. ચલો, હવે આપણે આપણો છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. મધમાખી ઉછેર ટૂંકમાં સમજાવવાનું છે. હવે મધમાખીઓ જે છે, બરાબર, એ સરસ મજાનું જે મધ બનાવે છે એના માટે આપણે લખવાનું છે. તો લખીએ,
મધમાખી, ઉછેર, ઉદ્યોગને ખેડૂતોએ ખેતી ઉદ્યોગ તરીકે અપનાવ્યો છે. પછી લખીએ આ ઉદ્યોગમાં મધ ઉપરાંત મધમાખીના મધપૂડા, મીણનો ખૂબ સારો સ્ત્રોત છે. મીણનો ઉપયોગ ઔષધ તૈયાર કરવામાં થાય છે. પછી લખીએ કે ભાઈ મધમાખીની કેટલીક દેશી જાતિઓ છે જે નીચે મુજબ છે. એમાં પહેલું છે એપિસ ડોર્સાટા, પછી બીજું છે એપિસ સિરાના ઇન્ડિકા, ત્રીજું છે એપિસ ફ્લોરી. બરાબર, આ 3 જાતિઓના નામ છે. મધમાખી ઉછેર જો કરવામાં આવે તો તેનું મધ એ ઘણી દવાઓ બનાવવામાં વપરાય છે. અને મધનો ઉપયોગ રોગોના નિદાન માટે પણ કરવામાં આવે છે. બરાબર, આવું આપણે મધમાખી ઉછેરમાં લખી શકીએ છીએ. પછી હજી એક વસ્તુ રહી ગઈ કે મધમાખી ઉછેર ખેડૂત માટે ઓછા રોકાણે વધુ આવક મેળવવાનો સ્ત્રોત છે. બરાબર, ઓકે ફ્રેન્ડ્સ, આ તમારો પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે અને તમારો વિભાગ C નો પ્રકરણ નંબર 12 પણ અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો.
અને જો તમે અમારી ચેનલ પર નવા હોય મિત્રો તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.